ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના જામોલી ગામની સીમમાંથી એક અજાણી વૃદ્ધ મહિલાનો વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। ઘટનાની જાણ થતાં જ ઝઘડિયા પોલીસે ઘટના સ્થળે દોડી જઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બનાવની વિગતો અનુસાર જામોલી ગામની સીમમાં એક અજાણી વૃદ્ધ મહિલાનો મૃતદેહ પડ્યો હોવાની માહિતી મળતા ઝઘડિયા પોલીસ એક્શનમાં આવી હતી। મૃતદેહ અત્યંત વિકૃત હાલતમાં હોવાથી અને ચોમાસાની સિઝનના કારણે રસ્તો બિસ્માર હોવાથી પોલીસે તાત્કાલિક સ્થાનિક સામાજિક કાર્યકર ધર્મેન્દ્ર સોલંકીનો સંપર્ક કર્યો હતો। માહિતી મળતા જ ધર્મેશ સોલંકી અને તેમની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। ધોધમાર વરસતા વરસાદમાં અને ઘૂંટણસમાં કાદવ કીચડ ખૂંદીને ધર્મેશ સોલંકીની ટીમ ભારે જહેમત બાદ વૃદ્ધાના મૃતદેહને સીમમાંથી બહાર કાઢ્યો હતો। માનવતાવાદી અભિગમ દાખવી ટીમે મૃતદેહને બહાર કાઢ્યા બાદ પોલીસે તેને પોસ્ટમોર્ટમ અર્થે અવિધા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યો હતો। મૃતદેહ કોનો છે? વૃદ્ધ મહિલાની હજુ સુધી કોઈ ઓળખ થઈ શકી નથી। મોત પાછળનું કારણ શું છે? વૃદ્ધ મહિલાની મોત કુદરતી છે કે અકસ્માત છે કે પછી કોઈ અગમ્ય કારણોસર થયું છે તે પોસ્ટમોર્ટમના રિપોર્ટ આવ્યા બાદ સ્પષ્ટ થશે। હાલમાં ઝઘડિયા પોલીસે અજાણી વૃદ્ધનો વાલી વારસોની શોધખોળ શરૂ કરી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે।